ઓકે, પાટણ નગરપાલિકામાં આવકના સ્ત્રોત નક્કી હોય છે. એ તમામ આવકના સ્ત્રોત આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષોએ બંધ કરી દીધા છે. ટેન્કરો વિને મૂલ્યે જાય છે, એમાં કોઈ આવક થતી નથી. તેમજ આરટીઓમાં એક કાયમી કર્મચારી બેસાડવામાં આવતો હતો, એ ત્યાં સ્થળ ઉપર ઘરની આવક લેતો હતો, એ પણ વર્ષોથી બંધ છે. નગરપાલિકામાં જે રોડ ખોદાઈના પૈસા છે, ખરેખર જેટલા ખુદ રોડ ખોદાય એટલે પૈસા ભરવાના હોય છે, પણ કોન્ટ્રાક્ટરો સાથે ભાગ બટાઈ હોવાના કારણે એ લોકો લગભગ પૈસા ભરતા નથી, ભરે તો અડધા પણ ભરે છે, એટલે નગરપાલિકામાં આવક ઓછી થાય છે. બીજું કે નોટિસ ફી કોઈ જગ્યાએ આપવામાં આવતી નથી, કોઈ જગ્યાએ દંડ લેવામાં આવતો નથી, એટલે એની પણ કોઈ આવક થતી નથી. નગરપાલિકામાં વેરા વધારા હોવા છતાં પણ આજે એમને આભાસી બજેટ રજૂ કર્યું છે. જે આવકના સ્ત્રોત બતાવે છે એ ભવિષ્યમાં કોઈ પણ કામગીરી થવાની નથી, અને એવું પાટણના હિત માટે કોઈ મહત્વનું કોઈ કામગીરી ન બતાવવાના કારણે પાટણની પ્રજાને કોઈ ફાયદો ન થવાના કારણે અમે આજે બજેટનો વાંધો આપેલો છે. તેમજ વેક્યુમ મશીન છે જેનાથી આવક થતી હતી, એ વેક્યુમ મશીન પણ વર્ષોથી બંધ છે, એટલે એની પણ આવક બંધ છે. આવકના સ્ત્રોત ન હોવાના કારણે ફક્ત આભાસી બજેટ અને આભાસી આંકડાની માયાજાળનું બજેટ હોવાથી અમે કોંગ્રેસ પક્ષના સભાસદોએ વાંધો લીધો છે. કેટલા મુદ્દા? અમે ટોટલ 9 મુદ્દા વાંધો લીધો છે.